હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર્સમાં સ્ટોક વેલ્યુએશનની જુદી જુદી મેથડ્સ, ફીફો મેથડ, લીફો મેથડ અને વેઇટેડ એવરેજ મેથડના વિશે ડિસ્કશન કરી હતી. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું લાસ્ટ ફીફો મેથડ માટે અને લીફો મેથડ માટે. આજે આ લેક્ચર્સમાં આપણે આ બંને મેથડ એટલે કે ફીફો અને લીફો મેથડના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન જોતા પહેલાં આ બંને મેથડમાં ખાસ ઇમ્પોર્ટન્ટ બાબતો કઈ છે ધ્યાનમાં રાખવાની એ એક વખત જોઈ લઈએ. જુઓ, અહીંયા આપણે સ્ટોક વેલ્યુએશનની વાત કરીએ છીએ. સ્ટોક વેલ્યુએશન એટલે કયો સ્ટોક? તો જે આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક તરીકે રહે છે તે. અને અહીંયા આપણે જે મટીરિયલ્સ અકાઉન્ટ 2ની અંદર જે સ્ટોકની વાત કરીએ છીએ એ કયો સ્ટોક? ઓનલી મટીરિયલ. મટીરિયલની અંદર આપણે ફક્ત મટીરિયલની જ વાત કરીએ છીએ. અહીંયા કોઈ ફિનિશ સ્ટોક કે એવી કોઈ વાત કરતા નથી. તો અહીંયા મટીરિયલના સ્ટોકની વાત કરીએ છીએ એટલે કે મટીરિયલ જ્યારે પરચેસ કરવામાં આવશે તો આપણે એની એન્ટ્રી જે છે એ રિસિપ્ટમાં લખીશું. એ જ મટીરિયલ જ્યારે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરીશું પ્રોડક્શન માટે ત્યારે આપણે એને ઇસ્યુમાં એન્ટ્રી કરીશું. અને આ રિસિપ્ટ અને ઇસ્યુ એ બંનેનું જે બેલેન્સ રહેશે જે હશે આપણું ક્લોઝિંગ સ્ટોક. પ્રોબ્લેમ અહીંયા એ આવે છે કે જ્યારે પરચેસ કરીએ છીએ તો પરચેસમાં જે રેટ, જે એની પ્રાઇસ એ ડિફરન્ટ આવતી જાય છે. ફર્સ્ટ ટાઈમ આપણે જે પરચેસ કર્યું હશે તો એની પ્રાઇસ હશે 10 રૂપીઝ. સેકન્ડ ટાઈમ આપણે થોડા દિવસ પછી પરચેસ કરીશું તો પ્રાઇસ 10.20 હોઈ શકે, 9 હોઈ શકે, 10.50, એટલે વધારો કે ઘટાડો ગમે તે હોઈ શકે. મટીરિયલ એક જ ટાઈપનું છે પણ એની પ્રાઇસ કેવી છે? ડિફરન્ટ થતી જાય છે. અને એ જ પ્રાઇસને આપણે જે ઇસ્યુ કરીશું ત્યારે પણ એ જ પ્રાઇસમાં, અહીંયા આપણે કોઈ સેલ પરચેસ નથી કરતા, જસ્ટ આપણે શું કરીએ છીએ, મટીરિયલ લાવીએ છીએ ત્યારે આપણે એને સ્ટોકમાં રાખીએ છીએ અને એ જ મટીરિયલને જ્યારે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં રિક્વાયરમેન્ટ છે ત્યારે આપણે ઇસ્યુ કરીએ છીએ. એટલે અહીંયા કોઈ પ્રોફિટ કે લોસ એવી કોઈ વસ્તુ છે નહીં. અહીંયા તો જસ્ટ આપણે મટીરિયલ પર કંટ્રોલ રાખવા માટે અને મટીરિયલ જે આપણી પાસે સ્ટોકમાં પડ્યું છે એ સ્ટોકમાં પડેલું મટીરિયલ છે એની વેલ્યુ કેટલી એ વેલ્યુએશન કરવા માટેની આપણે એક આ સ્ટોક લેઝર બનાવવાની સિસ્ટમ છે. બરાબર? તો આ સિસ્ટમ, આ મેથડ પ્રમાણે આપણે જ્યારે પરચેસ કરીશું તો ક્યાં લખીશું? રિસિપ્ટના કોલમમાં. એ જ પ્રમાણે એ જ રિસિપ્ટમાં કોલમમાં જે પણ પરચેસનો સ્ટોક હશે એ સ્ટોકમાંથી જ આપણે જ્યારે ઇસ્યુ કરીશું તો ઇસ્યુના કોલમમાં લખીશું. અને આ પરચેસ અને ઇસ્યુ જે હશે એ ઇસ્યુ પછી જે બેલેન્સ રહેશે જેને આપણે બેલેન્સના કોલમમાં લખીશું. તો બેલેન્સના કોલમમાં જે પણ છે એ જ આપણું શું ગણાશે? ક્લોઝિંગ સ્ટોક. વેલ્યુએશન કરવા માટેની અત્યારે આપણે શીખવાની છે બે મેથડ, ફીફો અને લીફો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે અહીંયા મેથડ જે છે ને એ આઉટ માટે છે. પરચેસ તો આપણે કરીએ છીએ અને એ તો પરચેસ પ્રાઇસ જે પ્રમાણે બહારના સપ્લાયર પાસેથી બિલમાં આવવાની જે પ્રમાણે આપણે સીધી પરચેસમાં લખી દેવાની છે. પણ પ્રોબ્લેમ એ છે કે અલગ અલગ પરચેસ આપણી પાસે છે તો જ્યારે તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરો ત્યારે કયો સ્ટોક ઇસ્યુ કરો છો એ તમારે અહીંયા મેથડ પ્રમાણે ઇસ્યુ કરવાનો છે. એટલે કે જો ફીફો મેથડ હશે તો ફર્સ્ટ પરચેસમાંથી પહેલાં ઇસ્યુ કરીશું. ફર્સ્ટ પરચેસ જ્યાં સુધી 0 નહીં થાય ત્યાં સુધી સેકન્ડ પરચેસ નહીં. ફર્સ્ટ પરચેસ 0 થશે ત્યાર પછી સેકન્ડ પરચેસ, સેકન્ડ પરચેસ 0 થશે પછી થર્ડ પરચેસ. અને પછી ફરી પાછું જો પરચેસ આવી જાય તો પરચેસ છે ને પાછું લખીને આપણે એડ કરતા જઈશું. મતલબ અહીંયા શું છે કે ઇસ્યુ કરવા માટે આપણી પાસે પ્રાઇસ અલગ અલગ છે. એ પ્રાઇસ આપણે નક્કી કરવાની છે જે તમને ક્વેશ્ચનમાં આપેલી હોય નહીં. પરચેસ જે પ્રાઇસથી કરશો એ તમને ક્વેશ્ચનમાં આપેલ હશે એ તમારે પ્રાઇસ પ્રમાણે લખવાનું છે. પણ ઇસ્યુ પ્રાઇસ આપણે ડિસાઇડ કરવાની છે. વિચ એવર મેથડ, ફીફો મેથડ છે કે લીફો મેથડ, જે મેથડ હશે એ પ્રમાણે આપણે એને ઇસ્યુ કરીશું. તો જ્યારે પરચેસ થશે ત્યારે તમારે લખવાની મેથડ જે છે એ શીખવી પડશે, ધ્યાન રાખવી પડશે. કઈ રીતે લખીશું? તો ફર્સ્ટ પરચેસ આવશે એને આપણે ફર્સ્ટ લખીશું. સેકન્ડ પરચેસ આવશે તો ક્વોન્ટિટી મર્જ કરીશું નહીં, જે બિન કાર્ડમાં કરતા હતા. ક્વોન્ટિટી આપણે મર્જ નહીં કરીએ પણ શું કરીશું? અહીંયા ક્વોન્ટિટી અલગ અલગ લખીશું.
કે આ ફર્સ્ટ પરચેસ છે, આ સેકન્ડ પરચેસ છે. ફર્સ્ટ પરચેસ ફર્સ્ટ ડેટ હતી, સેકન્ડ પરચેસ માનો કે 5 કે 10 વોટ એવર ડેટ, જે ડેટ હતી એ ડેટ પ્રમાણે લખીશું. બંનેની પ્રાઇસ ઇક્વલ હશે તો પણ ક્વોન્ટિટી મર્જ કરવાની નથી, કેમ કે ટાઈમ અલગ અલગ થઈ જશે. આ ફર્સ્ટ પરચેસ, આ સેકન્ડ પરચેસ, બધાની પ્રાઇસ પ્રમાણે અલગ અલગ જે છે તો અલગ અલગ પ્રમાણે સ્ટોક મેન્ટેન કરતો જવાનો. અને એ સ્ટોક જે મેન્ટેન થયેલો હશે એ સ્ટોકમાંથી જ્યારે ઇસ્યુ કરશો તો ફર્સ્ટ આવશે તો ફર્સ્ટ, એટલે કે આપણે ઉપરથી ઇસ્યુ કરતા જઈશું, અને લાસ્ટ લીફો મેથડ હશે તો લાસ્ટથી ઇસ્યુ કરતા જઈશું. બરાબર છે. બીજો એક પ્રોબ્લેમ અહીંયા આવશે, શોર્ટેજ, જે બિન કાર્ડમાં આવતું હતું એ સેમ. તો શોર્ટેજમાં પણ ધ્યાન રાખવાનું. શોર્ટેજ મતલબ ઇસ્યુ જ છે એક ટાઈપનું, ઘટાડો જ છે ને. તો એ ઘટાડો થયો છે તો કઈ પ્રાઇસથી ઘટાડો થયો, તો એના માટે પણ ફીફો મેથડ હશે તો ઉપરથી આપણે ફર્સ્ટમાંથી લઈશું, લીફો મેથડ હશે તો લાસ્ટમાંથી લઈશું. બરાબર છે. ચલો હવે આનો ક્વેશ્ચન જોઈએ આપણે. તો અહીંયા ક્વેશ્ચન નંબર છે 3, પેજ નંબર છે 161. બરાબર છે. ચલો પહેલાં આપણે ક્વેશ્ચનની રકમ જોઈ લઈએ. તો ક્વેશ્ચન છે આ ટાઈપનું. નંબર 3, the following is a summary is one basic raw material item used in a chemical product. The following data relates to month of March 2011. માર્ચ 2011ની આપણને અહીંયા ડિટેલ્સ આપી છે કોઈ પણ એક પ્રકારના રો મટીરિયલની, અને જે રો મટીરિયલ છે એ રો મટીરિયલની આપણને અહીંયા પરચેસ અને સેલની આપણને વિગત આપી છે. જો ફર્સ્ટ માર્ચ છે ઓપનિંગ બેલેન્સ. ફર્સ્ટ માર્ચમાં આપણી પાસે ઓપનિંગ બેલેન્સ હતું 100 kg અને પ્રાઇસ હતી એની 4.90 પર kg. 4/3/11 received 50 kg at 5 rupees per kg. 10th March 11 issue 50 kg. 15th March material from the above issue returned from the process 10 kg. 20 March received 100 kg at rupees 5.20 per kg. 25th March issue 150 kg. 28th March received 80 kgs at the rate of 5.25 per kg. On 31st March 2011, the stock verifier detected a shortage of 5 kg. Prepare a stock register under FIFO method and find the value of closing stock on 31st March 2011. ઓકે, તો ફર્સ્ટ માર્ચથી અહીંયા આપણને 31st માર્ચ સુધીની વિગતો આપી છે. જે વિગત પ્રમાણે અહીંયા આપણે સ્ટોક રજિસ્ટર તૈયાર કરવાનું છે અને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ઓન ધ ડેટ ઓફ 31st માર્ચ 2011. બરાબર. 31 માર્ચ 2011 સ્ટોક કેટલો છે એ જો ફરી એક વખત અહીંયા ક્વેશ્ચનમાં ચેક કરો તમે. ઓપનિંગ બેલેન્સ આપ્યું છે. ઓપનિંગ બેલેન્સ એટલે લાસ્ટ મંથનું ક્લોઝિંગ બેલેન્સ જે હતું એની પ્રાઇસ પણ આપી દીધી છે, જો 4.90. 4th માર્ચ છે એમાં રિસીવ્ડ છે એટલે કે પરચેસ કર્યું છે 50 kg, અને એ જે પરચેસ કર્યું છે એ પરચેસની અહીંયા આપણને વેલ્યુ આપી દીધી છે 5 રૂપીસ. ઇસ્યુ છે 50 kg. 50 kgsમાં અહીંયા તમે ચેક કરશો તમને ક્યાંય પ્રાઇસ આપેલી નથી. તો આ ઇસ્યુ શેમાંથી કરશો, જે આપણે નક્કી કરવાનું છે કઈ મેથડ પ્રમાણે, ફીફો મેથડ પ્રમાણે. મટીરિયલ રિટર્ન કર્યું છે, રિટર્ન ફ્રોમ ધ પ્રોસેસમાં જે મટીરિયલ આપણે આપ્યું હતું એમાંથી મટીરિયલ પાછું આવ્યું છે, રિટર્ન થયું છે, તો એની પણ અહીંયા પ્રાઇસ આપણને આપેલી નથી, જે આપણે નક્કી કરવાની થશે કઈ રીતે. એટલે ઘણીવાર એવું પણ બનશે અહીંયા કે પરચેસમાં પ્રાઇસ આપેલી છે પણ રિટર્નમાં પ્રાઇસ નહીં આપી હોય, તો રિટર્ન તમે ક્યાંથી કર્યું હતું એની પ્રાઇસ આપણે અહીંયા લેવાની છે. બરાબર. નેક્સ્ટ છે રિસીવ્ડ, તો એની પ્રાઇસ આપેલી છે. ઇસ્યુ પ્રાઇસ નથી આપેલી, જો અહીંયા 28th માર્ચમાં રિસીપ્ટ છે આપેલું છે. શોર્ટેજ 31st માર્ચમાં લાસ્ટ ડેટમાં છે, કોઈ ઇસ્યુ નથી. 5 kg આપેલું છે અહીંયા, અને એ 5 kgની પ્રાઇસ કેટલી એ પણ આપણે ડિસાઇડ કરવાનું છે. ઓકે, ચલો તો આ ક્વેશ્ચન આ જે રકમ છે એ પ્રમાણે આપણે આગળ સોલ્વ કરતા જઈએ. તો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અહીંયા આપણને પૂછેલું હતું, શું ક્વેશ્ચનમાં શું કહ્યું હતું, પ્રિપેર સ્ટોક રજિસ્ટર. સ્ટોક રજિસ્ટર પણ કહેવાય, સ્ટોક લેઝર પણ કહી શકાય એને. બરાબર. તો પહેલાં તો આપણે સ્ટોક રજિસ્ટરનું ફોર્મેટ તૈયાર કરી દઈશું. સ્ટોક લેઝર છે, ફીફો મેથડ પ્રમાણે બનાવવાનું છે એટલે ફીફો મેથડ લખી દઈશું. ઓકે, ચલો એકવાર ફોર્મેટ સમજી લઈએ. ફોર્મેટ આપણું આ પ્રમાણે રહેશે. ફર્સ્ટ કોલમ જે છે એ ડેટ, સેકન્ડ જે છે એક કોલમ જે રિસિપ્ટનું, એમાં 3 કોલમ આપણે રાખ્યા છે, ક્વોન્ટિટી, રેટ અને એમાઉન્ટ. પ્રાઇસ પણ લખી શકીએ. ક્વોન્ટિટી જે પણ હશે અહીંયા આવશે. ઇસ્યુમાં ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, અને બેલેન્સમાં પણ ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ જે ઓપનિંગ બેલેન્સ હતું જે આપણે ક્યાં લખી દઈશું, રિસિપ્ટમાં. બરાબર. ફર્સ્ટ માર્ચ ક્વોન્ટિટી હતી 100, 4.90 એટલે 490.
એ તારીખમાં કોઈ ઇસ્યુ નથી, તો બેલેન્સ રહેશે આપણી પાસે 100, 4.90 અને 490. તો આ 1 માર્ચનો આપણી પાસે આ સ્ટોક આવી ગયો, બરાબર. તો સ્ટોક અહીંયા બ્લોક કરી દઈશું 1 માર્ચ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે 4 માર્ચ. 4 માર્ચમાં જો અહીંયા 50 kg છે પર 5 રૂપીસ પર kg રિસીવ્ડ છે તો આપણે રિસિપ્ટમાં એન્ટ્રી કરી દઈશું 4 માર્ચ 50 kg 5 રૂપીસ એટલે 250. યસ. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, સ્ટોક કઈ રીતે લખીશું. જો અહીંયા સ્ટોક હતો કેટલો 100, નવો સ્ટોક કેટલો આવે છે 50, આની પ્રાઇસ હતી 4.90 અને આજે આપણે નવો પરચેસ કર્યો એની પ્રાઇસ હતી 5 રૂપીસ. તો બંનેનો પ્રાઇસ અલગ અલગ છે ને. તો અહીંયા સ્ટોક જે છે આપણે સીધા 150 નથી લખી દેવાના, સ્ટોકને આપણે અલગ અલગ લખવાનું છે અને દરેક દિવસે સ્ટોક લખવાનો છે. એટલે અહીંયા 1 માર્ચમાં આટલો સ્ટોક હતો એટલે ફરી પાછો 50 આવે તો સીધા 50 અહીંયા લખી દેવાના એવું નથી. લખવાનું છે કઈ રીતે, તો પહેલાં ઓલ્ડ સ્ટોક લખો. ઓલ્ડ સ્ટોક આપણી પાસે હતો 100, 4.90 અને 490. ત્યાર પછી જે ન્યૂ સ્ટોક આવ્યો એ 50, 5 અને 250. તો આજે સ્ટોક થયો 150. એ કઈ ડેટે થયો સ્ટોક થયો 4 માર્ચ. એટલે 1 માર્ચની આખી કેલ્ક્યુલેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. 4 માર્ચમાં જ આવશે તો 4 માર્ચમાં પહેલાં ઓલ્ડ સ્ટોક લખો અને પછી એના નીચે તમે ન્યૂ સ્ટોક લખો, બરાબર. તો આ ફર્સ્ટ કહેવાય અને આ સેકન્ડ કહેવાય, બરાબર છે. ચલો 4 માર્ચ પછી શું છે 10th માર્ચ જો ઇસ્યુ છે. કેટલા ઇસ્યુ છે 50 kg. ઓકે. તો હવે આની એન્ટ્રી કઈ રીતે કરીશું. ચલો 50 kg ઇસ્યુ કરવા છે, આપણી પાસે સ્ટોક 2 છે, 100 પણ છે અને 50 પણ છે. બટ મેથડ કઈ છે FIFO મેથડ. FIFO એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો ફર્સ્ટ ઇન આ છે તો આમાંથી જ ઇસ્યુ કરીશું, એટલે કે એની પ્રાઇસ કેટલી લઈશું 4.90. એન્ટ્રી કરીશું તો 10th માર્ચ ઇસ્યુમાં લખીશું 450, પ્રાઇસ એની થઈ જશે 4.90 એટલે 245. હવે સ્ટોક કેટલો વધશે તો 100માંથી 50 ઇસ્યુ કર્યા એટલે અહીંયા બાકી રહેશે 50, એની પ્રાઇસ 4.90 એટલે અહીંયા 245. આ સ્ટોક તો એમને જ છે 50, 5, 250. તો આ સ્ટોક થઈ ગયો 10th માર્ચનો 100 યુનિટ્સ અને ટોટલ એની પ્રાઇસ આ બંને. ચલો નેક્સ્ટ આવે છે 15th માર્ચ. 15th માર્ચમાં જુઓ તો 15th માર્ચમાં શું છે મટીરિયલ ફ્રોમ ધ અબો ઇસ્યુ. એટલે અહીંયા જે આપણે મટીરિયલ ઇસ્યુ કર્યું આ 50 kg એમાંથી જ 10 kg રિટર્ન થયું ફ્રોમ ધ પ્રોસેસમાંથી પાછું આવ્યું છે માલ. તો રિસિપ્ટ થઈને તો રિસિપ્ટ તરીકે લખીશું 10. હવે એની પ્રાઇસ કેટલી, તો ઇસ્યુ તો આ એક જ છે ને, ઇસ્યુની પ્રાઇસ પણ કેટલી છે 4.90. તો આની પણ પ્રાઇસ કેટલી હોય 4.90 એટલે 49. કોઈ ઇસ્યુ નથી. યસ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા ધ્યાન આપો ખાસ. હવે આ સ્ટોક જે છે આ સ્ટોક આપણે જે પરચેસ નથી કર્યો, આ તો આપણે જે ઇસ્યુ કર્યો તે એમાંથી પાછો આવ્યો છે. આ સ્ટોક આપણે પરચેસ કર્યો જ નથી, એ પરચેસ ઓપનિંગ બેલેન્સમાં હતું એમાંથી જ આપણે અહીંયા ઇસ્યુ કર્યા હતા. તો હવે શું કરવાનું, આ 10 ને પાછા 50માં એડ કરી દેવાના ના. આ 10 છે એને આપણે નવો સ્ટોક પરચેસ કર્યો છે એ જ પ્રમાણે નવા સ્ટોક તરીકે લખીશું. એટલે પહેલાં જૂનો સ્ટોક 50 અને પછી આ 10 ન્યૂ સ્ટોક 4.90. જો આમાંથી જ સ્ટોક છે પણ એમ છતાં પણ એડ થશે નહીં. કેમ, તો ઇસ્યુ ક્યારે કર્યો તો 10 તારીખે ઇસ્યુ કર્યો હતો અને રિટર્ન ક્યારે કર્યો 15 તારીખે. તો ટાઈમ ફેક્ટર અહીંયા થઈ ગયું એટલે ટાઈમના હિસાબે અહીંયા આપણે એને નવો સ્ટોક જે નવો છે લાસ્ટ ઇન જ ગણાશે. એક વખત માલ સામાન બહાર ગયો અને પછી એ માલ સામાન પાછો આવે તો એ પણ ત્યારે જ્યારે આવે છે ત્યારે એ ઇન ગણાશે અને જ્યારે જાય છે ત્યારે એ આઉટ ગણાશે. એટલે આપણે આ પ્રમાણે જ એડ કરીશું, બરાબર છે. ચાલો, તો આ સ્ટોક થઈ ગયો 15th માર્ચ, રાઈટ. એના પછીનો ટ્રાન્ઝેક્શન છે 20 માર્ચ. રિસીવ્ડ 100 kg એટ 5.20 પર kg. 100 કિલોગ્રામ માલ સામાન પરચેસ કર્યો છે, 5.20 એની પ્રાઇસ છે પર kg, બરાબર છે. ચાલો એન્ટ્રી કરી દઈએ. 20 માર્ચ 100 5.20 એટલે 520, નો ઇસ્યુ. તો હવે શું કરશો, આજે 3 સ્ટોક છે પહેલાં એ લખી દઈએ જે ઓલ્ડ પરચેસ હતું આપણી પાસે એ, અને પછી ન્યૂ સ્ટોક જે આવશે એને આપણે લાસ્ટમાં લખી દઈશું 100 5.20 520. તો આ થઈ ગયો સ્ટોક 20 માર્ચ.
બરાબર છે. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે એના પછી 20 માર્ચ પછી 25 માર્ચ ઇસ્યુ 150 kg ઇસ્યુ કરવાનું છે 150 kg, રાઈટ. ચલો એન્ટ્રી જોઈએ ખાસ. 150 કિલોગ્રામ માલસામાન ઇસ્યુ કરવાનું છે. મેથડ છે આપણે ફીફો, એટલે ફર્સ્ટ ઇનમાંથી અપાય ને, તો ફર્સ્ટ ઇન આ છે. ફર્સ્ટમાં 150 નથી 50 છે, તો પહેલાં એ 50 ઇસ્યુ કરશો, એ 0 થઈ જશે, એના પછી કયું આવશે સેકન્ડ, આજે હતું એ ફર્સ્ટ થઈ જશે તો એમાંથી 50 આપીશું, પછી 10 અહીંયાથી આપીશું એટલે 110 થયા. 40 જે બાકી રહેશે એ આપણે અહીંયાથી ઇસ્યુ કરીશું આ 100માંથી, બરાબર છે. તો ઇસ્યુ આ પ્રમાણે એન્ટ્રી થશે 59.4.90 એટલે 245 સોરી 55 250 10 4.90 490 અને 40 5.2 એટલે 208. અને સ્ટોક આપણો જે છે અહીંયા 3 જે ઉપરના સ્ટોક હતા એ 0 થઈ ગયા અને 100માંથી 40 ઇસ્યુ કર્યા એટલે બાકી વધ્યા 60. તો આ થઈ જશે સ્ટોક 65.20 312. ઓકે, ચલો એના પછીની એન્ટ્રી છે અહીંયા 28 રિસિપ્ટ. હજુ પણ રિસિપ્ટ એટલે હજુ આપણું કોલમ સોરી સ્ટેટમેન્ટ કમ્પ્લીટ નથી થયું. 28ની એન્ટ્રી આવશે અને પછી શોર્ટેજની એન્ટ્રી આવશે, બરાબર છે. ચલો તો હવે પછીની એન્ટ્રી જોઈએ. 28 80 kg રિસિપ્ટ થાય છે. 5.25 420 રિસિપ્ટના કોલમમાં લખી દઈશું. ઇસ્યુમાં કશું જ નહીં આવે. યસ, સ્ટોકમાં 60 યુનિટ હતા પહેલાં, તો 60 5.20 અને ન્યૂ સ્ટોક આવે છે 80 5.25 એટલે 420. આ થઈ ગયો સ્ટોક 28. યસ, લાસ્ટ ટ્રાન્ઝેક્શન હવે જોઈએ 31st. શું હતું 5 kg શોર્ટેજ. તો 5 kg શોર્ટેજ મતલબ ઇસ્યુ, અહીંયા લખીશું ઇસ્યુ. કઈ પ્રાઇસ લઈશું એની ફર્સ્ટ ઇનવાળી, તો 5.20. કેટલા વર્ષે 60માંથી 5 ગયા તો 55. 80 એના એ જ રહેશે. યસ, તો આ આપણો સ્ટોકની વેલ્યુ આવી ગઈ 31 માર્ચની. 55 + 80 એટલે 135 અને અહીંયા જે સ્ટોકની વેલ્યુ એ 286 + 420, બરાબર છે, એટલે 906 સોરી 706. ઓકે, ચલો લાસ્ટમાં કરી દઈશું ટોટલ 340 ક્વોન્ટિટીનું થશે. એની અમાઉન્ટ 1729. અહીંયા ઇસ્યુની ક્વોન્ટિટી ફર્સ્ટથી તમારે લઈને કરવાની છે 205 અને 1023. આ જે કોલમ છે એને તમારે પહેલેથી ટોટલ કરવાનું છે આખું. અહીંયા પણ ટોટલ કરવાનું છે, પણ અહીંયા તમારે આખું ટોટલ કરવાનું નથી. ફક્ત ટોટલ આ લાસ્ટ જે ડેટનું હતું એનું જ આવશે, કારણ કે અગાઉનો સ્ટોક જે હતો એ તો આપણે કેરી ફોરવર્ડ કરતા આવ્યા છે ને પ્લસ માઇનસ કરીને. એટલે ટોટલ આપણે અહીંયા બધા જ કોલમનું લેવાનું નથી, ઓનલી લાસ્ટ ડેટ. એટલા માટે જ મેં અહીંયા દરેક ટ્રાન્ઝેક્શનમાં બ્લોક કરેલા છે. જો બરાબર, અહીંયા સ્ટોક અહીંયા બ્લોક થઈ ગયો. આ તારીખે 60 અને 80 સ્ટોક હતો, એમાંથી 5 ઇસ્યુ કર્યા એટલે 60માંથી 55 થઈ ગયા. તો આ સ્ટોક તો ઓલરેડી અહીંયા આવી જ ગયો ને, એટલે ક્યુમ્યુલેટિવ ટોટલ કરવાનું નથી. આ બે જ ટોટલ અહીંયા આવશે. તો સ્ટોક કેટલો રહ્યો 135 અને એની વેલ્યુ થઈ ગઈ 706. અને બાયફર્કેશન જોવું હોય કે કયો 31માં કયા યુનિટની કેટલી કિંમત છે તો એ આપણને અહીંયા મળી જાય, બરાબર છે ફ્રેન્ડ્સ. તો આ હતી ફીફો મેથડ પ્રમાણેની આપણો ક્વેશ્ચન નંબર 3, બરાબર છે. ખાસ ધ્યાન ક્યાં રાખવાનું છે, જ્યારે આપણે ઇસ્યુ કરવામાં આવશે ત્યારે. પરચેસ કરીએ તો આપણે સીધું પરચેસમાં લખતા જઈએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઇસ્યુ કરીશું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2, 161 નંબર પેજ નંબર 161 પર. જો પટેલ મેન્યુફેક્ચરિંગ કંપની પ્રોવાઇડ્સ ફોલોઇંગ ડિટેલ્સ રિગાર્ડિંગ પરચેસીસ એન્ડ ઇશ્યુઝ for raw material for the month of November 2006. You are required to prepare stock register by following LIFO methods and you have to find out closing stock and its value as on 31st November 2011. તો અહીંયા આપણને પરચેસ અને ઇસ્યુ આપેલા છે નવેમ્બર મંથ માટે, અને નવેમ્બરનો આપણે સ્ટોક ફાઇન્ડ કરવાનો છે. જુઓ ફટાફટ રકમ જોઈ લઈએ. પરચેસમાં આપી છે 180 યુનિટ, 2 રૂપીસ પ્રાઇસ,
5 નવેમ્બરમાં પરચેસ છે 3 રૂપીસ પ્રાઇસ, ઇસ્યુ છે એમાં પ્રાઇસ નથી જુઓ. પરચેસ છે 424 રૂપીસ, ઇસ્યુમાં પ્રાઇસ નથી આપેલી, પરચેસીસમાં પ્રાઇસ આપેલી છે 5 અને ઇસ્યુઝમાં પ્રાઇસ નથી આપેલી. અહીંયા કોઈ શોર્ટેજ કે એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે. ચલો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે પહેલાં તો શું કરવું પડશે, આપણે એનું ફોર્મેટ તૈયાર કરી દઈએ. લીફો મેથડ છે અહીંયા, ધ્યાન રાખજો ખાસ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો મેથડ. ફોર્મેટ આપણું જે હતું એ પ્રમાણે તૈયાર થશે. ચલો અહીંયા ઓપનિંગ સ્ટોક કે એવું કંઈ છે નહીં, તો આપણે એનો સ્ટોક લખી દઈશું સીધું. ફર્સ્ટ એન્ટ્રી ડાયરેક્ટ આવી જશે આપણી 1 નવેમ્બરની 182 રૂપીઝ એની પ્રાઇસ, એટલે 360. 5/11/1080. ચલો ઓકે, થોડું અહીંયા ફોર્મેટમાં પ્રોબ્લેમ હતો. સ્ટાર્ટ કરીએ. ચલો ફર્સ્ટ પરચેસ છે અહીંયા 1 નવેમ્બરમાં 182 રૂપીસ પર યુનિટ. તો રિસિપ્ટમાં એન્ટ્રી કરી દઈશું એની 182 360. સ્ટોક થઈ જશે આપણો એ જ ડેટમાં 182 360. ઓકે. 5th નવેમ્બર અગેન પરચેસ, રિસિપ્ટમાં લખી દઈશું 360 1080 અને સ્ટોક અલગ અલગ લખીશું. ફર્સ્ટ પરચેસ જે હતું આપણું 182 360 અને સેકન્ડ જે હતું 363 1080. તો આ 5th નવેમ્બરનો સ્ટોક થઈ ગયો. નાવ 20th નવેમ્બર ઇસ્યુ 300 kg, સોરી 300 યુનિટ્સ. ઓકે, હવે અહીંયા ઇસ્યુ કરવો છે એટલે મેથડ ધ્યાનમાં લઈ લઈશું. લીફો છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને ઇસ્યુ કરવાના છે આપણે 300 યુનિટ્સ. અને અહીંયા લાસ્ટ પરચેસ કઈ ગણાશે 360 અને ઇસ્યુ કરવાના છે 300. તો 300 આપણે પૂરેપૂરા 360માંથી ઇસ્યુ કરી શકાશે, પણ એની પ્રાઇસ લઈશું કેટલી 3. ઓકે, તો સ્ટોક રિમેનિંગ રહેશે અહીંયા 182 360 એન્ડ 360માંથી 300 માઇનસ થશે તો બાકી વધશે 63 રૂપીસ પ્રાઇસ 180. This is the stock at 12th November 11. Next transaction is 21 purchases. Purchases છે 180. Sorry, 18th November purchases 424 રૂપી પર કેજી. બરાબર, 4 રૂપી પર કેજી. ચલો એની એન્ટ્રી ક્યાં કરીશું, રિસિપ્ટમાં જ કરીશું. 424 1680 એન્ડ સ્ટોક રહેશે 182 360 63 180 એન્ડ ન્યૂ સ્ટોક 420 into 4 1680. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 20th નવેમ્બર. 20th નવેમ્બર ઇસ્યુ છે, જો ઇસ્યુ છે 480. કેટલા ઇસ્યુ કરવાના છે 480. ઓકે, 480 ઇસ્યુ કરીશું. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી તો લાસ્ટ ઇન છે 420 અને ઇસ્યુ કરવાના છે આપણે 480. તો પહેલાં 420 ઇસ્યુ કરીશું, 4 રૂપીસ પ્રાઇસ. બાકી રહેશે 60 હજુ, તો એના પછીનો લાસ્ટ ઇન કયું ગણાશે 60. આ 0 થશે પછી લાસ્ટ સ્ટોક ગણાશે 60, એટલે 63 180 થઈ ગયા 480. સ્ટોક બાકી રહેશે 180 2 રૂપીસ 360. 20th નવેમ્બર પછી આવશે 21st નવેમ્બર પરચેસ. અગેન પરચેસ 180 5 રૂપીસ પ્રાઇસ. રિસિપ્ટમાં લખી દઈશું 900 રૂપીસ. ન્યૂ સ્ટોક અરાઇઝ થઈ ગયો, તો પહેલાં ઓલ્ડ સ્ટોક 120 અને ન્યૂ સ્ટોક 180. લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે 27 ઇસ્યુ કર્યા છે 80. ચલો 80 ઇસ્યુ કરવામાં આવે છે, તો લાસ્ટ છે આપણી પાસે 180, એમાંથી ઇસ્યુ કરીશું 5 રૂપીસવાળા, એટલે 400 થશે. 5 રૂપીસ અહીંયા લખવાના છે તમારે, અહીંયા એનિમેશન મિસ્ટેક છે પ્રિન્ટિંગ. 182 360 એન્ડ 100 5 રૂપીસ 500. સો અહીંયા
180માંથી 80 ઇસ્યુ કર્યા એટલે 500 રૂપીસ બાકી રહેશે. ઓકે, તો આ થઈ ગયો સ્ટોક 27નો. હવે કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો અહીંયા ટોટલ કરી દઈશું. જો ટોટલ રિસિપ્ટ એટલે અહીંયા તમારે આ ટોટલ કરવાનું છે ક્વોન્ટિટીનું 1140, એની ટોટલ અમાઉન્ટ 4020, ઇસ્યુનું ટોટલ 860, ઇસ્યુ અમાઉન્ટ ટોટલ 3160. અને અહીંયા આગળના ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટ 2 પેજમાં હતું એટલે અહીંયા ધ્યાનથી સમજી લેજો. સ્ટેટમેન્ટમાં અહીંયા તમારે આ ટોટલ કરવાનું નથી. ટોટલ ખાલી કયો આવશે? લાસ્ટ ડેમાં જે સ્ટોક હતો એનું જ ટોટલ આવશે. બિકોઝ આપણે સ્ટોક શું કરીએ છીએ? કેરી ફોરવર્ડ કરતા જઈએ છીએ. આ તારીખનો સ્ટોક અહીંયા કેરી ફોરવર્ડ થયો, અહીંથી અહીંયા કેરી ફોરવર્ડ થયો, તો લાસ્ટ જે છે અહીંયા આપણું લાસ્ટ ડેટમાં જે સ્ટોક છે એનું ટોટલ અહીંયા આવશે લાસ્ટમાં. એટલે 180 પ્લસ 100 એટલે 280 અને 360 પ્લસ 500 એટલે 860. આ તમારે મેચ કરવું હોય તો અહીંયા મેચ થઈ જશે. 1140 માઇનસ 860 એટલે ક્વોન્ટિટી આપવી જોઈએ 280 અને અમાઉન્ટ 4020 છે એમાંથી 3160 માઇનસ કરશો એટલે અમાઉન્ટ આવી જવી જોઈએ 860. ઓકે, તો આ લીફો મેથડથી આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો. ક્વેશ્ચન નંબર હતો 2. એક ક્વેશ્ચન જોયું આપણે ફીફો મેથડથી, સેકન્ડ ક્વેશ્ચન જે આ હતો એ છે આપણો લીફો મેથડથી. બરાબર છે? તો બંને મેથડ ક્લિયર થઈ ફ્રેન્ડ્સ. અહીંયા જો આપણે ખાસ ધ્યાન ક્યાં રાખવાનું છે? ઇસ્યુઝ વખતે. પરચેસમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરચેસ આવે રિસિપ્ટમાં લખી દો અને જે સ્ટોક છે ઉપરથી લખતા આવીએ છીએ આપણે ઓલ્ડ સ્ટોક અને નવો સ્ટોક નીચે એડ કરતા જાઓ. ઇસ્યુ થાય છે ત્યારે કઈ પ્રમાણે કઈ ભાવથી આપણે ઇસ્યુ કરવાનું છે, કઈ પ્રાઇસ લેવાની છે, ફર્સ્ટ લેવાની કે લાસ્ટ લેવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો આ બે મેથડ આપણે જોઈ, ફીફો અને લીફો મેથડ. થર્ડ મેથડ હવે જોઈએ આપણે વેઇટેડ એવરેજ મેથડ. થર્ડ મેથડનું નામ છે વેઇટેડ એવરેજ મેથડ, ભારિત સરેરાશ પદ્ધતિ. ચલો આ મેથડ વિશે પહેલાં જોઈ લઈએ શું કહેવા માગે છે આ મેથડ અને કઈ રીતે આપણે આ મેથડમાં સ્ટોક વેલ્યુએશન કરીશું. તો આ મેથડ જે છે એ મેથડમાં ક્વોન્ટિટી ઓફ મટીરિયલની જે ક્વોન્ટિટી છે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, વેઇટ આપવામાં આવે છે. એટલે ધીસ મેથડ ગિવ્સ ડ્યુ ઇમ્પોર્ટન્સ ટુ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ ઇન સ્ટોક. એટલે બે સ્ટોક જ્યારે મર્જ કરશો, અહીંયા ફર્સ્ટ પરચેસ અને સેકન્ડ પરચેસ બે સ્ટોક જ્યારે મર્જ કરવામાં આવશે ત્યારે એક એવી પ્રાઇસ ગણી લેવામાં આવશે કે જેને આપણે એવરેજ પ્રાઇસ તરીકે ગણી શકીએ અને એ જ પ્રાઇસથી પછી ઇસ્યુ કરવામાં આવશે. બરાબર છે? એટલે કે આપણે જ્યારે પરચેસ કરીએ છીએ તો પરચેસમાં પ્રાઇસીસ ડિફરન્ટ આવે છે. ઇસ્યુમાં પ્રાઇસ આપણે મેથડ પ્રમાણે ઇસ્યુ કરીશું. જેમ અગાઉ આપણે બે મેથડ જોઈ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ હશે તો ફર્સ્ટ પરચેસ અને લાસ્ટ ઇન લાસ્ટ આઉટ હશે તો ફર્સ્ટ આઉટ હશે તો લાસ્ટ આવશે એને આપણે ફર્સ્ટ ઇસ્યુ કરીશું. બટ આ મેથડમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે પરચેસ કરો તો એ પરચેસને અલગ અલગ પ્રાઇસથી આપણે પરચેસમાં લખીશું, પણ જે સ્ટોક જે તમે ભેગું કરો છો એ સ્ટોકનું મટીરિયલ તો એક જ ટાઈપનું છે. તો જ્યારે તમે જેટલી ક્વોન્ટિટી પરચેસ કરો છો અને જે પ્રાઇસથી પરચેસ કરો છો એને ટોટલ કરો એટલે એની વેલ્યુએશન મળશે. સેકન્ડ પરચેસ જ્યારે કરો ત્યારે ફર્સ્ટ પરચેસની વેલ્યુ અને સેકન્ડ પરચેસની વેલ્યુ આ બંને વેલ્યુને પણ મર્જ કરી દો અને બંને ક્વોન્ટિટીને પણ મર્જ કરી દો અને એની એવરેજ પ્રાઇસ ગણી લો અને એ જ પ્રાઇસ પરથી પછી આપણે ઇસ્યુ કરીશું. મતલબ આપણી પાસે જે સ્ટોક રહેશે એ સ્ટોકની એવરેજ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરવાની છે. સ્ટોકને હવે અલગ અલગ લખવાની જરૂર પડશે નહીં, જે આપણે ફીફો લીફો મેથડમાં કર્યું હતું એ પ્રમાણે. અહીંયા જ્યારે સ્ટોક આવશે સ્ટોકને મર્જ કરી દો, એની વેલ્યુ પણ મર્જ કરી દો અને એ વેલ્યુ જે આવે એને ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી દો એટલે એની એવરેજ પ્રાઇસ મળી જશે અને એ જ એવરેજ પ્રાઇસથી પછી આપણે જ્યારે પણ ઇસ્યુ કરવામાં આવે તો એ પ્રાઇસથી ઇસ્યુ કરીશું. બરાબર છે? એટલે આ મેથડ છે એ ક્વોન્ટિટીને ઇમ્પોર્ટન્સ આપે છે ખાસ. અંડર ધીસ મેથડ ઇસ્યુ પ્રાઇસ ઓફ મટીરિયલ is calculated by dividing the value of materials in stock by the quantities of material in the stock. આ મેથડની અંદર આપણે જે પ્રાઇસ ગણીશું એવરેજ પ્રાઇસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો ડિવાઇડિંગ ધ વેલ્યુ ઓફ મટીરિયલની વેલ્યુને ડિવાઈડ કરો બાય ધ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ ઇન સ્ટોક. બંને ક્વોન્ટિટી મર્જ કરો, બંને વેલ્યુ મર્જ કરો, વેલ્યુ જે આવે એને ક્વોન્ટિટીથી ડિવાઈડ કરો, એવરેજ પ્રાઇસ મળી જશે. બરાબર છે? વેઇટેડ એવરેજ રેટ જેને આપણે જે પ્રાઇસ ગણીશું ને એને શું કહીશું? વેઇટેડ એવરેજ રેટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઈચ ટાઈમ, ખાસ ધ્યાન આપજો, ઈચ ટાઈમ વેન અ ફ્રેશ લોટ ઇઝ રિસીવ્ડ.
એટલે એવરેજ પ્રાઇસ તમારે ગણવી પડશે ક્યારે? જ્યારે નવું લોટ પરચેસ કરીને લાવશો ત્યારે, એટલે કે ન્યૂ પરચેસ થશે ત્યારે. જે સ્ટોક હતો એને તો આપણે એક રેટ ફાઇન્ડ કરીને મૂકી દીધો છે, પણ નવું જ્યારે આવશે તો ફરી પાછી પ્રાઇસ ચેન્જ થશે. પરચેસ વખતે ડિફરન્ટ પ્રાઇસ આવે છે ને, તો પરચેસ જ્યારે કરશો નવી પ્રાઇસ આવશે તો નવો રેટ ફાઇન્ડ કરવાનો આવશે. એટલે વેટેડ એવરેજ રેટ છે એ આપણે ઈચ પરચેસ વખતે ફાઇન્ડ કરવો પડશે. ઇટ રિમેન્સ ધ સેમ ટીલ ધ નેક્સ્ટ લોટ ઇઝ રિસીવ. મેથડમાં એવું કહે છે કે આ વસ્તુ સેમ રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી તમે નેક્સ્ટ લોટ પરચેસ કરશો ત્યાં સુધી એ પ્રાઇસ ફિક્સ રહેશે ઇસ્યુ માટે એક જ. પણ જ્યારે નવું પરચેસ આવશે તો ફરી પાછી પ્રાઇસ ગણવાની, ઇસ્યુ પ્રાઇસ પાછી ચેન્જ થઈ જશે, વેટેડ એવરેજ રેટ ચેન્જ થઈ જશે. Thus, issue price are calculated at the time of receipt of material and not all the times of issue of material. મતલબ જ્યારે જ્યારે પરચેસ કરશો ત્યારે તમારે રેટ ગણવાનો છે, ઇસ્યુ પ્રાઇસ ગણવાની છે. ઇસ્યુ કરો ત્યારે કોઈ પ્રાઇસ ગણવાની જરૂર રહેતી નથી. પછી તો બધો સ્ટોકને આપણે એક જ પ્રાઇસથી વેલ્યુ કરી લીધી તો એ જ વેલ્યુ પ્રમાણે સીધું ઇસ્યુ કરી દઈશું. This method is useful where the purchase price or quantities of material are widely different. આ મેથડ ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે જ્યારે જે પણ મટીરિયલની અંદર ક્વોન્ટિટી અને એની જે પ્રાઇસ, એનો જે રેટ, એની જે પરચેસ વેલ્યુ વાઇડલી ડિફર, બહુ જ મોટા પ્રમાણમાં જ્યારે ભાવમાં અને ક્વોન્ટિટીમાં ફરક રહેતો હોય ત્યાં આ મેથડ આપણને ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. જો ફીફો મેથડ, લીફો મેથડ, વેટેડ એવરેજ મેથડ કોઈ પણ મેન્યુફેક્ચરર માટે પર્ટિક્યુલર ફિક્સ નથી કે તમે આ જ મેથડ યુઝ કરો કે તમે આ જ મેથડ યુઝ કરો, એવો કોઈ નિયમ નથી. એ પોતપોતાની રીતે પોતપોતાના યુનિટમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનના આધારે એ લોકો નક્કી કરે. એટલે ત્રણેય મેથડ કયા પ્રકારના બિઝનેસમાં ઉપયોગી છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. તમારે MCQ કે શોર્ટ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન પૂછી શકે. બરાબર છે. તો વેટેડ એવરેજ મેથડ આપણને ક્યારે યુઝ થઈ શકે છે? જ્યારે ક્વોન્ટિટીમાં અને પ્રાઇસમાં વાઇડલી ડિફરન્ટ હોય ત્યારે. ઓકે, એક ફોર્મ્યુલા આપણે યાદ કરવાની છે વેટેડ એવરેજ રેટની. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. P1 Q1 plus P2 Q2 divided by P1 plus Q1 plus Q2. Here P1 is equal to first purchase price, Q1 is equal to first purchase quantity. એટલે P1 Q1 એ ફર્સ્ટ પરચેસ એન્ડ ફર્સ્ટ પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી, જે ફર્સ્ટ ટાઈમ પરચેસ કર્યું હશે આપણે એ, જે આપણે વેટ એવરેજ ગણવાની છે ને, એવરેજમાં ફર્સ્ટ અને સેકન્ડ એમ માનીશું તો. અને P2 એટલે સેકન્ડ પરચેસ પ્રાઇસ અને Q2 એટલે સેકન્ડ પરચેસ ક્વોન્ટિટી. અહીંયા જો ફોર્મ્યુલામાં શું કહ્યું છે? P1 ઇન્ટુ Q1 એટલે ફર્સ્ટ પરચેસની પ્રાઇસ ને ફર્સ્ટ પરચેસની ક્વોન્ટિટી, મતલબ ફર્સ્ટ પરચેસનું સ્ટોકની વેલ્યુ. ઓકે, અહીંયા સેકન્ડ પરચેસની સ્ટોકની વેલ્યુ એટલે આ મટીરિયલની વેલ્યુ થઈ ગઈ ટોટલ. ફર્સ્ટ પરચેસ અને સેકન્ડ પરચેસ બંનેનું કરી દઈશું ટોટલ, અને પછી ડિવાઈડ કરી દઈશું ફર્સ્ટ પરચેસની ક્વોન્ટિટી અને સેકન્ડ પરચેસની ક્વોન્ટિટી. તો આપણે અહીંયા જોયું હતું ને ફર્સ્ટમાં મેથડમાં આપણે મટીરિયલ કેલ્ક્યુલેટેડ બાય ડિવાઇડિંગ ધ વેલ્યુ ઓફ મટીરિયલ, એટલે આ વેલ્યુ ઓફ મટીરિયલ થયું ડિવાઇડેડ બાય સ્ટોક બાય ક્વોન્ટિટીઝ ઇન મટીરિયલ ઇન સ્ટોક, એટલે કે અહીંયા ક્વોન્ટિટીથી ડિવાઈડ કરશું એટલે આપણને વેટેડ એવરેજ રેટ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગઈ વેટેડ એવરેજ મેથડ. આ ચેપ્ટરમાં 3 મેથડ આપણે કરવાની હતી, ફીફો, લીફો અને વેટેડ એવરેજ. તો થર્ડ મેથડ થઈ ગઈ આપણે આ વેટેડ એવરેજ મેથડ. બરાબર છે. ચલો આ મેથડમાં આપણે ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ જોઈ લઈએ. વેટેડ એવરેજમાં એડવાન્ટેજીસ છે, ફર્સ્ટ તો ઇઝી છે કેલ્ક્યુલેટ કરવા માટે અને ઓપરેટ કરવા માટે, જે 3 મેથડમાં સેમ એડવાન્ટેજીસ છે. ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ ઇઝ એક્સેપ્ટેબલ. બરાબર, મતલબ અહીંયા જે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આવે ને એક્સેપ્ટેબલ છે, સ્વીકાર્ય છે. શા માટે સ્વીકાર્ય છે? કેમ કે આપણે શું કર્યું? બધા સ્ટોકની એવરેજ ગણી લીધી. મતલબ અત્યાર સુધી જેટલો સ્ટોક આવ્યો બધાની શું કરી લીધી? એવરેજ ગણી લીધી, એવરેજ પ્રાઇસ કરી લીધી. ફીફો મેથડમાં અને લીફો મેથડમાં એક્સેપ્ટેબલ નથી એવું ના કહી શકીએ. એ મેથડ પ્રમાણે એક્સેપ્ટેબલ છે, બટ અહીંયા એના કરતાં વધારે એક્સેપ્ટેબલ છે. કારણ જો પહેલી તારીખે આપણે પરચેસ કર્યું હોય, ફીફો મેથડ હોય તો એ ઇસ્યુ થઈ જશે, લાસ્ટ ડેટ આવશે ત્યાં સુધીમાં. પણ લીફો મેથડ હશે ને તો શું થશે? જે લેટેસ્ટ પરચેસ આવતું જશે ઇસ્યુ થઈ જશે, અને જૂનો સ્ટોક જે હતો એ ક્લોઝિંગ સ્ટોકમાં બતાવશે, તો એની વેલ્યુ જે છે જૂની બતાવશે. બરાબર. ફીફો મેથડમાં શું થશે? લેટેસ્ટ પરચેસની પ્રાઇસ બતાવશે, જ્યારે અહીંયા શું થઈ ગયું? એવરેજ, ફર્સ્ટ પણ નહીં ને લાસ્ટ પણ નહીં, એવરેજ પ્રાઇસ, એટલે એ વધારે એક્સેપ્ટેબલ ગણાશે. વેન પ્રાઇસીસ ફ્લક્ચ્યુએશન કન્સિડરલી ઇઝ સ્મૂથ આઉટ ફ્લક્ચ્યુએશન. બરાબર છે. અને આપણે એ પણ આનું યોગ્યતા માટે જ કીધેલું છે કે જ્યારે પ્રાઇસ બહુ ડિફર હોય ત્યારે તમારે શું કરવાનું છે?
ખાસ ત્યારે તમારે આ મેથડ યોગ્ય છે એવું કહે છે, બરાબર છે. અહીંયા આપણે એવું કીધું કે જ્યારે પણ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન ભાવમાં વધઘટ વધારે રહેતી હોય ત્યારે આપણે એનું આ બેનિફિશિયલ છે. ધીસ મેથડ ઇઝ મોર લોજિકલ દેન ધ સિમ્પલ એવરેજ મેથડ. સિમ્પલ એવરેજ સાદી સરેરાશ જે છે એના કરતાં આ વધારે ફેવરેબલ છે. સાદી સરેરાશમાં શું કરવામાં આવે? સાદી સરેરાશમાં આપણે સિમ્પલ એવરેજ જોઈએ, જેમાં આપણે ક્વોન્ટિટીને વેઇટ તરીકે લેતા નથી. શું કરીએ? બે પ્રાઇસને ટોટલ કરી દઈએ અને ડિવાઈડ બાય 2 કરી દઈએ. ફર્સ્ટ પરચેસની પ્રાઇસ, સેકન્ડ પરચેસની પ્રાઇસ બંનેને પ્લસ કરી ટોટલ કરીને ડિવાઈડ બાય 2 એટલે એવરેજ મળી જાય. એને ક્વોન્ટિટીનું આપણે ઇમ્પોર્ટન્સ લીધું નહીં, કેટલી ક્વોન્ટિટી હતી એ આપણે એનું ઇમ્પોર્ટન્સ ત્યાં લીધું નહીં. એટલે વેઇટેડ એવરેજની જગ્યાએ સિમ્પલ એવરેજમાં આપણે ક્વોન્ટિટી લેતા નથી. તો એ સિમ્પલ એવરેજ કરતાં થોડીક આ બેનિફિશિયલ લોજિકલ છે. ડિસએડવાન્ટેજીસમાં શું કહી શકીએ? The issues are not priced at current market price. Disadvantages માં ફર્સ્ટ એક જ ડિસએડવાન્ટેજીસ છે. The issue price are not priced at current market price. જે ઇસ્યુ પ્રાઇસ છે એ કરંટ માર્કેટ પ્રાઇસ પ્રમાણે આપણે ઇસ્યુ કરી શકતા નથી, બરાબર છે. ચલો, સેકન્ડ છે એનું ઇસ્યુ પ્રાઇસ ઓફ મટીરિયલ્સ ડઝ નોટ રિપ્રેઝન્ટ એકચ્યુઅલ કોસ્ટ પ્રાઇસ એન્ડ ધેરફોર અ પ્રોફિટ ઓર લોસ મે અરાઇઝ. સેકન્ડ એનો ડિસએડવાન્ટેજ છે, ઇસ્યુની પ્રાઇસ જે છે એ આપણે એકચ્યુઅલ કોસ્ટ રિપ્રેઝન્ટ કરતી નથી. સો અહીંયા આપણે એને પ્રોફિટ કે લોસ અરાઇઝ થઈ શકે છે. અને લાસ્ટ છે ઇટ ઇન્વોલ્વ્સ કન્સિડરેબલ અમાઉન્ટ ઓફ ક્લેરિકલ વર્ક. ક્લેરિકલ વર્ક માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય, કેમ કે જ્યારે પણ પરચેસ થશે ત્યારે આપણે કોસ્ટની કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર છે. ચલો, આ થઈ ગઈ આપણી વેઇટેડ એવરેજ મેથડ. આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે, બરાબર છે. ઓકે.